હવે એનો બહુ જ સરસ મજાનો મુદ્દો છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. મિકેનિઝમ ઓફ મસ્ક્યુલર કોન્ટ્રેક્શન, એટલે કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે એ આપણે હવે સમજવાનું છે. પણ ક્રિયાવિધિમાં જતાં પહેલાં આ સમજવું બહુ જ અગત્યનું હતું, જે ઓલરેડી આપણે સમજી ગયા. જોઈએ હવે ધ્યાન રાખો. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજાવવા માટે એક નાનકડો અને એક બહુ જ સરળ સિદ્ધાંત છે, બરાબર. એને કહેવાય છે સરકતો સ્નાયુ તંતુક સિદ્ધાંત. શું નામ છે? સરકતો સ્નાયુ તંતુક સિદ્ધાંત, બરાબર. ઓકે, તો એ સિદ્ધાંત વડે સ્નાયુ તંતુની અરે કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સરળતાથી સમજાવી શકો છો. સરકતો સ્નાયુ તંતુ સિદ્ધાંત નહીં, સ્નાયુ તંતુક સિદ્ધાંત અથવા તો ક્રિયાવિધિ. તો આ કોન્સેપ્ટ દ્વારા તમે સરળતાથી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજાવી શકો છો. સરકવું એટલે લફસવું ઉપર, બરાબર. સ્લાઇડિંગ, શું કહેવાય એને? સ્લાઇડિંગ, બરાબર ને. ઓકે, એટલે આને આપણે કહીએ છીએ સ્લાઇડિંગ ફિલામેન્ટ કોન્સેપ્ટ. આને કહેવાય છે સ્લાઇડિંગ ફિલામેન્ટ કોન્સેપ્ટ. ફિલામેન્ટ કોન્સેપ્ટ એટલે આ સિદ્ધાંત દ્વારા સરળતાથી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજાવી શકાય છે. થાય છે શું અસલમાં એ ધ્યાન રાખો. સરકતો સ્નાયુ તંતુક સિદ્ધાંત. હવે એની ખાલી આપણે લોજિકલી એને નામ ઉપરથી સમજીએ, પ્રયત્ન કરીએ. સરકતો સ્નાયુ તંતુક, સરકતો સ્નાયુ તંતુક એટલે આમાંથી શું થશે? આ જે પાતળા તંતુકો છે એના ઉપર, એટલે કે આ જે જાડા તંતુકો છે એના ઉપર આ પાતળા તંતુકો સરકશે. એટલે કંઈક આવી રીતે થશે. બંને બાજુ છે પાતળા તંતુકો અને આ પાતળા તંતુકો છે આ જાડા તંતુકો પર આમ સરકશે. કારણ કે જો અહીંયા વચ્ચે જગ્યા છે, વચ્ચે જગ્યા છે, એટલે આ પાતળા તંતુકો અહીંયા આમ સરકવાના, આ પાતળા તંતુકો અહીંયા સરકશે. પણ યાદ રાખવાનું, જાડા ઉપર પાતળા સરકે છે, પાતળા ઉપર જાડા સરકતા નથી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને આમે આપણે બે જણની રેસ લગાવી, એક જાડું હોય એક પાતળું હોય, તો કોણ ખેંચે કોણ જાય? પાતળો ખેંચે. એટલે ખેંચે કોણ? જાડો. કોણ ખેંચાય? પાતળો, બરાબર ને. એટલે એમ બોલી શકો કે આ જાડા તંતુકો પાતળા તંતુકોને ખેંચે છે. બીજા શબ્દોમાં કહેવાય કે પાતળા તંતુકો જાડા ઉપર સરકે છે, બરાબર. હવે કોઈને ખેંચવો હોય મારે તો દૂરથી અહીંયા હાથ પકડ્યા વગર હવામાં તો ના ખેંચાય ને. બંને વચ્ચે શું થવું જોઈએ? જોડાણ. એટલે એક્ટિન અને માયોસિનનું જોડાણ થશે તો જ એ પાતળા તંતુકો એક્ટિન ઉપર, જાડા તંતુકો ઉપર સરકશે. એટલે કંઈક આવી રીતે માની લો કે આ છે માયોસિન. શું છે આ? માયોસિન, બરાબર. ઓકે, હવે આ માયોસિનનું આ શીર્ષ છે. આ શું છે? શીર્ષ. અને આ છે એક્ટિન, બરાબર. ઓકે, તો શીર્ષ છે માયોસિન. આ માયોસિનનું જે શીર્ષ છે એક્ટિન સાથે જોડાઈ ગયું. હવે શું થશે? આ માયોસિન છે આ રીતે ખેંચશે. એટલે જો આ જાડા ઉપર પાતળો સરકે છે. એક અહીંયાથી આવશે, એક અહીંયાથી આવશે. વચ્ચે જગ્યા હતી, એ જ વિસ્તાર હતો, એ હવે ભરાશે, એ હવે ભરાશે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આને કહેવાય સરકતો સ્નાયુ તંતુક સિદ્ધાંત. એટલે આના દ્વારા સરળતાથી તમે આની ક્રિયાવિધિને સમજાવી શકો છો. કોણ કોના ઉપર સરકે છે? જાડા ઉપર. કોણ કોને ખેંચે છે? જાડો પાતળાને ખેંચે છે. એના માટે બંનેનો સેતુ રચાવવો જરૂરી છે. અને એટલા માટે કીધું કે ભાઈ સંકોચન માટે જવાબદાર છે એક્ટિન અને માયોસિન, અને એનું જોડાણ થવું જરૂરી છે. ચલો, હવે એના પાછળનો કોન્સેપ્ટ સમજીએ. આ બધું કઈ રીતે પોસિબલ થશે, બરાબર ને? ઓકે. હવે આની જે શરૂઆત છે ક્યાંથી થશે? સમજી લો કે મારે આ મારા સ્નાયુનું સંકોચન કરવું છે, તો એનો સંદેશો પહેલાં તો મારા મગજમાં વિચાર આવ્યો ને મારા મગજમાં મારે આ સ્નાયુનું સંકોચન કરવું છે. તરત મેં મારી મરજી સ્નાયુનું સંકોચન કર્યું. પણ આ કઈ રીતે પોસિબલ થયું? તો મારા મધ્યસ્થ ચેતાતંત્રમાંથી આવ્યા હશે ઉર્મિવેગ સંદેશ. એ છે કે અહીંયા સુધી પહોંચ્યા, અહીંયા એમણે ઉર્જા પેદા કરી, એ ઉર્જા મારા સ્નાયુને મળી, એમાંથી એટીપી પેદા થાય છે, એક્ટિન માયોસિન જોડાય છે, તંતુઓ સરકે છે અને સંકોચન થાય છે.
એક લીટીમાં મેં સંકોચનની ક્રિયાવિધિ સમજાવી, વિસ્તારથી તમને સમજાવું, બરાબર ને? કે સમજણ પડે છે બધાને? એકદમ સરળ ભાષામાં સમજાવું છું. છે કોન્સેપ્ટ કોમ્પ્લેક્સ, બરાબર, પણ હું એકદમ સરળ ભાષામાં તમને સમજાવું છું. એટલે આની જે શરૂઆત છે, હવે એનો આગાઝ કરીએ આપણે. એટલે આગાઝ થશે એ CNSમાંથી આવતા સંદેશાઓના કારણે. CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, આને કહીએ છીએ આપણે મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર સમજવા બહુ જ સરળ છે, ધ્યાન રાખો, મજા આવશે તમને. તો મધ્યસ્થ ચેતાતંત્રમાંથી આવે છે ઉર્મિવેગ. ઉર્મિવેગ આવે છે, કરંટ આવે છે, ઇમ્પલ્સ આવે છે. આવશે કોના દ્વારા? તો અહીંયા હશે ચોક્કસ પ્રકારના ચેતાકોષો અથવા તો ચેતા, એને તમે કહી શકો છો પ્રેરક ચેતા અથવા તો પ્રેરક ચેતાકોષ, બરાબર. પ્રેરક ના ગમતું હોય તો કહો ચાલક. શું કહો? ચાલક. બે પ્રકારના ચેતાકોષો આપણા શરીરમાં જોવા મળે, સંવેદી ચેતાકોષો અને ચાલક ચેતાકોષો. તમે ટચ થાઓ છો, તમને ખબર પડી કે કંઈ ટચ થયું? કેમ ખબર પડી? કારણ કે સંવેદી ચેતાકોષે તમારો ઉર્મિવેગે સંદેશો લઈ ગયા ક્યાં? મધ્યસ્થ ચેતાતંત્રમાં. એના માટે સંવેદી હોય, પણ મધ્યસ્થમાંથી પાછા રિવર્સ સ્નાયુમાં લાવવા માટે હાથ લઈ લીધો તમે, એટલે આ હાથ લીધો એના માટે સંકોચન કર્યું, પણ એના માટે જે સંદેશો ગયો ક્યાંથી ગયો? મધ્યસ્થ ચેતાતંત્રમાંથી સ્નાયુ સુધી. એના માટે કયો ચેતાકોષ? તો એના માટે પ્રેરક ચેતાકોષ, બરાબર ને? એટલે આને આપણે કહીએ છીએ ચાલક ચેતાકોષ. મોટર ન્યુરોન શું કહેવાય અંગ્રેજીમાં? મોટર એટલે ચાલક, મોટર એટલે ચાલક, મોબાઈલ એટલે ચાલક. હા કે ના? એટલે અહીંયાથી નીકળ્યો સંદેશો અને અહીંયા લંબાયેલા હશે તમારા કયા કોષો? પ્રેરક ચેતાકોષો, બરાબર. તમારા સ્નાયુ જોડે આટલે સુધી, બહુ લાંબુ નહીં, આટલે સુધી લાયા આપણે. ઓકે, એટલે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી ઉર્મિવેગ નીકળશે, એટલે ત્યાંથી સંકોચનની શરૂઆત થાય છે કે જે ઉર્મિવેગ પ્રેરક ચેતાકોષોમાં પ્રસરે છે. સમજો. આ છે તમારો પ્રેરક ચેતાકોષનો અંત. ઇમેજિન કરો તમે. ચેતાકોષ શું છે આપણે ભણી ગયા છીએ. આ હતો તમારો ચેતાકોષ. આ રીતે કંઈક આગળ વધતો હતો અને આ રીતે કંઈક આપણે આનું આ સ્ટ્રક્ચર કંઈ આવું આપણે જોયેલું હતું. બોલો હા કે ના? ઓકે, હવે અહીંયા જે મેં દોર્યું છે ને એ ફક્ત આટલો જ ભાગ છે. આટલો જ ભાગ મેં અહીંયા દોર્યો છે ઝૂમ કરીને. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, તો આ ચેતાકોષ છે તમારો પ્રેરક ચેતાકોષ અને અહીંયા છે તમારો સ્નાયુ તંતુ. અહીંયા શું છે તમારો? સ્નાયુ તંતુ છે. સ્નાયુ તંતુ, બરાબર. આ છે પ્રેરક ચેતાકોષ. અહીંયા સુધી ઉર્મિવેગ આવે છે, બરાબર. અને આ પ્રેરક ચેતાકોષ તમારા સ્નાયુ તંતુ સાથે જોડાયેલ છે. તેમ છતાં પ્રેરક ચેતાકોષનું આ જે ચેતાતંતુ પડ છે એ અને તમારા સ્નાયુ કોષનું સ્નાયુ તંતુ પડ છે એ, આ બંને વચ્ચે એક સંધાન છે. આ બંને વચ્ચે આ જે જગ્યા પડે છે એને કહેવાય જંક્શન. જ્યાં બે વસ્તુ ભેગી થઈ, તમારું ચેતાકોષ પણ ભેગો થયો અને સ્નાયુ તંતુ પણ ભેગો થયો. એટલે આ જે જંક્શન બને છે એને કહેવાય ચેતા સ્નાયુ સંધાન. શું કહેવાય આને? ચેતા સ્નાયુ સંધાન. સમજો અહીંયા, આને કહેવાય છે ચેતા સ્નાયુ સંધાન, બરાબર ને? ઓકે, ચેતા એટલે ન્યુરો. ચેતા એટલે શું થાય? ન્યુરો. સ્નાયુ એટલે મસ્ક્યુલર, મસ્ક્યુલર. અને સંધાન એટલે જંક્શન. સંધાન એટલે શું કહેવાય? જંક્શન. એટલે આ જે સંધાન છે, આ જે જંક્શન છે એને કહીએ છીએ આપણે ચેતા સ્નાયુ સંધાન અથવા તો ન્યુરો મસ્ક્યુલર જંક્શન અથવા ચાલક અંત પટ્ટી. આને શું કહેવાય? ચાલક અંત પટ્ટી. ચાલક અંત પટ્ટી અથવા તો ઓર ચાલકની જગ્યાએ પ્રેરક શબ્દ વાપરો. પ્રેરક અંત પટ્ટી. અંત પટ્ટી, અંત એટલે એન્ડ ને પટ્ટી એટલે પ્લેટ, બરાબર. અને પ્રેરક ચાલક એટલે મોટર. મોટર એન્ડ પ્લેટ. શું કહેવાય આને? મોટર એન્ડ પ્લેટ.
બરાબર. એટલે અહીંયા આ જે પટ્ટી તમને દેખાઈ રહી છે, બરાબર, ઓકે, આ તમારો ચાલક ચેતાકોષ છે ને આનું એ અહીંયા થઈ જાય છે એન્ડ, બરાબર. એટલે આ જે વિસ્તાર છે એને કહેવાય છે ચાલક અંત પટ્ટી. અને અહીંયા આ સ્નાયુ તંતુનું જે પડ છે એ અને આ ચાલક અંત પટ્ટી છે એ બંને વચ્ચે એક સંધાન રચાય છે, એને કહેવાય ન્યુરોમસ્ક્યુલર જંક્શન. સેટ મુદ્દો ખ્યાલ આવી ગયો? ચલો, મધ્યસ્થ ચેતાતંત્રમાંથી તમે લઈને આવ્યા છો ઉર્મિવેગ, તમે લઈને આવ્યા છો મેસેજ, સંદેશો લઈને આવ્યા. એ સંદેશો કયા સ્વરૂપે છે? તો એ સંદેશો છે ઉર્મિવેગના સ્વરૂપમાં. બોલો, આટલી ખબર? તો અહીંયા જાડા તંતુકો પાતળા તંતુકો સરકે છે. હવે તમારે મને જવાબ આપવાનો છે કે કયા ચેન્જીસ થાય, આ પૂછાય છે. જ્યારે સ્નાયુનું સંકોચન થાય તો કયા ચેન્જીસ થશે? તો એક મુદ્દો સાંભળો. જ્યારે સ્નાયુનું સંકોચન થાય તો સ્નાયુ તંતુકો જે છે એટલે કે પાતળા અને જાડા, એમના પરિમાણમાં કંઈ ફેર નહીં પડે. પરિમાણમાં કંઈ ફેર નહીં પડે. સમજો, સમજી લો કે આ પાતળો આટલો છે તો પછી આ પાતળો આમ ટૂંકો નહીં થઈ જાય. આ પાતળો તો આમ સરકે છે, આ પાતળો આમ સરકે છે. એટલે તંતુ એકબીજા પર ખાલી સરકે છે, તંતુકોના પરિમાણમાં કોઈ ફેરફાર પડતો નથી. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે યાદ રાખવાનું, બરાબર. આ સ્થિતિ યાદ રાખવાની કે જ્યારે સંકોચન થાય ત્યારે તંતુકો, હવે જાડા હોય કે પછી પાતળા બંને આવી ગયા એમાં, બરાબર, તંતુકોના પરિમાણમાં નો ચેન્જ. તંતુકોના પરિમાણમાં કોઈ ફેર પડતો નથી, ના તો એમની લંબાઈમાં કે ના તો એમની જાડાઈમાં. કારણ કે અહીંયા તો ફક્ત જાડા ઉપર પાતળા સરકે છે, એટલે એમની લંબાઈમાં કંઈ ફેર પડશે નહીં. આટલી ખબર પડી? ચલો, બીજું શું તમને જોવા મળશે? જ્યારે સ્નાયુનું સંકોચન થશે ત્યારે એ જ વિસ્તાર પહેલાં દેખાતો હતો પણ હવે થશે અદૃશ્ય. આવું પૂછાય છે. સંકોચન થાય ત્યારે શું થાય? બરાબર, ઓકે. એટલે એચ વિસ્તાર અદૃશ્ય થાય. સમજો, હા, એચ વિસ્તાર અદૃશ્ય થાય છે, ધ્યાન રાખજો. એચ વિસ્તાર અદૃશ્ય થાય છે. બીજું શું થાય છે? જુઓ, ધ્યાન રાખો. અહીંયા આ બંને આમ આવે છે એટલે આપણે એવું કહી શકીએ કે સ્નાયુ તંતુક ખંડ ટૂંકો થાય છે. કહી શકાય? હા, તો લખવાનું, સ્નાયુ તંતુક ખંડ ટૂંકો થાય છે. સ્નાયુ તંતુક ખંડ ટૂંકો થાય છે. ચલો, સાથે સાથે જો અહીંયા આઈ બિંબ અહીંયા આટલો મોટો હતો, અહીંયા આ રીતે મોટો હતો. હવે આમ થયું એટલે આઈ બિંબ કેવા થયા? ટૂંકા થયા. સમજો, આઈ બિંબ કેવા થાય છે? ટૂંકા થાય છે. એ બિંબ આટલો હતો, એ બિંબ આટલો હતો, બરાબર. હવે એ બિંબ તો આટલો ને, હવે આ બધું આમ આવશે તો બી આ બિંબ તો આટલો જ રહેવાનો છે. એ બિંબમાં કોઈ ફરક પડશે નહીં. હા, યાદ રાખવાનું. મોસ્ટ આઈએમપી ચેન્જીસ, નીટ માટે બહુ જ આઈએમપી. એ બિંબમાં કોઈ ફેર પડતો નથી. એ બિંબમાં કોઈ ફેર પડતો નથી. એટલે આ થયા તમારા ચેન્જીસ કે જ્યારે સ્નાયુનું સંકોચન થાય છે ત્યારે. એટલે સ્નાયુનું સંકોચન થશે ત્યારે તંતુકોના પરિમાણમાં કોઈ ફેર નહીં પડે, ફક્ત તંતુકો એકબીજા પર સરકે છે. એટલે એક્ટિન માયોસિન ઉપર સરકે છે, અર્થાત પાતળા તંતુકો જાડા ઉપર સરકે છે. એચ વિસ્તાર કેવો થશે? અદૃશ્ય થશે. સ્નાયુ તંતુક ખંડ કેવો થશે? ટૂંકો થશે. બે ઝેડ રેખાઓ એકબીજાની નજીક આવશે. આઈ બિંબ ટૂંકો થશે. એ બિંબમાં કોઈ ફરક પડશે નહીં. આ બધા થયા ચેન્જીસ ડ્યુરિંગ કોન્ટ્રેક્શન. સંકોચન વખતે આ ચેન્જીસ થાય. આલી ખબર પડી? ઓકે. હવે આપણે કોઈ વસ્તુ ખેંચતા હોઈએ એટલે સળંગ આને ખેંચવું હોય મારે, બરાબર, તો મારે આમ ખેંચવું પડે. પછી થોડુંક હું રિલેક્સ થઉં ને પછી ફરીથી આમ ફાળો રિલેક્સ થઉં ને પાછું ખેંચવું. એ રીતે ખેંચાય. બોલો, હા કે ના? ઓકે. એટલે અહીંયા પણ શું થશે? અહીંયા થયું હતું પહેલાં સેતુ નિર્માણ. એટલે હવે એ વખતે શું થયું હતું? પહેલાં એટીપીનું થયું હતું જળ વિભાજન. હવે શું થશે? જુઓ, આ જે માયોસિન હતું, માયોસિનમાંથી એડીપી અને પીઆઈ હવે મુક્ત થશે અને હવે બની જશે પાછું એટીપી. બોલો, ખ્યાલ આવી ગયો? હવે એટીપી બની જશે એટલે આ સેતુ નિર્માણ તૂટી ગયું. ઉતરી ગઈ મગજમાં વાત? વળી પાછું એટીપીનું થશે શું? જળ વિભાજન. એટલે વળી પાછું સેતુ નિર્માણ થશે. એટલે આ રીતે સેતુ નિર્માણ થવાનું અને તૂટવાનું ચાલુ રહેશે અને આ રીતે થતું હશે સંકોચન. એટલે આ રીતે આ તંતુઓ છે સરકતા હશે. કોના ઉપર? જાડા ઉપર.
બોલો સેટ થયો મગજમાં મુદ્દો? અને આવું ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી કેલ્શિયમનું પ્રમાણ સ્નાયુ રસમાં વધેલું હશે. જ્યાં સુધી કેલ્શિયમ છે એ આ ટ્રોપોનિનને ફરવા લઈ ગયો હશે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. સમજાય છે આ કે ના? ચલો, કેલ્શિયમનું લેવલ કેમ? હવે રિવર્સ જઈએ, જુઓ રિવર્સ જઈએ. હવે સ્નાયુ સંકોચન કીધું મેં તમને, હવે શું કરશું? વિકોચન. આમ તો અહીંયા પ્રક્રિયા પૂરી થઈ ગઈ, પણ આખો કોન્સેપ્ટ આપણે 0 થી ક્લિયર 100 સુધી ક્લિયર કરી લઈએ. કેલ્શિયમનું પ્રમાણ કેમ વધ્યું? ઉર્મિ વેગ આવ્યો એટલે, સક્રિય કલા વિસ્થિતિમાન પેદા થયું એટલે. બરાબર? ચલો, સક્રિય કલા વિસ્થિતિમાન પેદા કેમ થયું? અહીંયા જોડાયો ન્યુરો ટ્રાન્સમીટર એટલે ન્યુરો ટ્રાન્સમીટર પેદા થયો. બરાબર? ન્યુરો ટ્રાન્સમીટર કેમ પેદા થયો? કેમ રિલીઝ થયો અહીંયા? કારણ કે અહીંયાથી મળ્યો ઉર્મિ વેગ, અહીંયાથી આવ્યો સંદેશો. કોના દ્વારા? પ્રેરક ચેતાકોષ દ્વારા. આમાં સંદેશો આવ્યો શાના કારણે? CNSના કારણે. એટલે હવે CNSમાં જે સંદેશો થયો બંધ. બરાબર ને? ઓકે. એટલે હવે અહીંયા ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ થવાનું થઈ ગયું બંધ. અને ન્યુરો ટ્રાન્સમીટર એટલે કે અહીંયા ચેતાપ્રેષક એટલે કે એસિટાઇલકોલાઇન જે અહીંયા રિલીઝ થયો હતો એનું પણ થઈ ગયું જળ વિભાજન. આનું પણ થઈ ગયું જળ વિભાજન. એટલે આમાંથી પણ છૂટા પડી ગયા એસિટિક એસિડ અને કોલિન. શું છૂટા પડ્યા? એસિટિક એસિડ અને કોલિન. એટલે એસિટાઇલકોલાઇન હવે એસિટાઇલકોલાઇન રહ્યો નથી. એટલે આનું પ્રમાણ અહીંયા ઘટ્યું. એટલે અહીંયા સક્રિય કલા વિસ્થિતિમાન હવે દેખાતો નથી. એટલે વળી પાછો આ કેલ્શિયમ છે એ ટ્રોપોનિનથી થઈ જશે છૂટો અને કેલ્શિયમ સંગ્રહ પામી જશે અંતઃકોષરસ જાળમાં. એટલે આ બધી પ્રક્રિયા થઈ જશે વિરુદ્ધ, એટલે કે રિવર્સ. અને સંકોચનની જગ્યાએ હવે થશે વિકોચન. એટલે જેટલી વાર ઉર્મિ વેગ આવશે એટલી વાર થતું રહેશે સંકોચન. અને ક્યાં સુધી થશે? કે જ્યાં સુધી અહીંયા કેલ્શિયમનું પ્રમાણ વધેલું હશે ત્યાં સુધી. એટલે ખબર એ પડી કે કેલ્શિયમ પણ સંકોચનશીલ આયન છે. કેવો આયન છે? હા, કારણ કે આનો બધો દારોમદાર આમ જોવા જઈએ તો કેલ્શિયમ પર છે. ખ્યાલ આવી ગયો ને? એટલે જો શરીરમાં કેલ્શિયમ ઓછું થાય ને તમારા મસલ્સ પર અસર પડે, એની સંકોચનની ક્રિયાવિધિ પર અસર પડે. બોલો, ખ્યાલ આવી ગયો ને? અને તેથી કેલ્શિયમને સંકોચનશીલ આયન કહે છે, જ્યારે એક્ટિન અને માયોસિનને સંકોચનશીલ પ્રોટીન કહે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે અહીંયા આ પૂરી થાય છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. બોલો, કોઈને કંઈ ડાઉટ આમાં? ખ્યાલ આવી ગયો? બરાબર? એક શ્વાસમાં સમજી લો. હવે ધ્યાન રાખો, ડિસ્કનેક્ટ ના થતા ફરીથી. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સરકતા સ્નાયુ તંતુક સિદ્ધાંત ઉપર આધાર રાખે છે કે જેમાં જાડા ઉપર પાતળા સરકે છે. સંકોચનની જે શરૂઆત છે એ મધ્યસ્થ ચેતાતંત્રમાંથી સંદેશ આવવાના કારણે થાય છે. સંદેશ આવે છે બીકોઝ ઓફ પ્રેરક ચેતાકોષના કારણે. પ્રેરક ચેતાકોષ છે સ્નાયુ તંતુ સાથે જોડાયેલો છે અને અહીંયા જે સંધાન બને છે એને ચેતા સ્નાયુ સંધાન કહે છે. બરાબર? આ ચેતા સ્નાયુ સંધાનમાં અહીંયા જે ચેતાતંતુનું આ જે પટ્ટી છે, ચેતાતંતુ પડ છે, એને ચેતાંત પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ઉર્મિવેગ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે અહીંયાથી ચેતાપ્રેષકનો સ્ત્રાવ થાય છે. એનું નામ છે એસિટાઇલકોલાઇન. અને આ ચેતાપ્રેષક છે સ્નાયુ તંતુ પડ ઉપર આવેલા સંવેદના ગ્રાહકો સાથે જોડાઈને આ તંતુની અંદર પેદા કરે છે સક્રિય કલા વિસ્થિતિમાન, જે સ્નાયુ તંતુની અંદર પ્રસરે છે. તેથી કેલ્શિયમનો સંગ્રહ કરવા વાળું જે સ્નાયુ રસજાળ છે એમાંથી કેલ્શિયમનો સ્ત્રાવ થાય છે અને તેથી કેલ્શિયમનું પ્રમાણ સ્નાયુ રસજાળમાં વધે છે. અને આ કેલ્શિયમ હવે ટ્રોપોનિનનો જે ઘટક એક્ટિનના જોડાણ માયોસિનના જોડાણ સ્થાનને ઢાંકતો હતો એ ટ્રોપોનિનના ઘટક સાથે કેલ્શિયમ જોડાશે. એટલે એક્ટિનનું એટલે માયોસિનનું જોડાણ સ્થાન જે એક્ટિનમાં હતું એ ખુલ્લું પડે છે અને માયોસિન છે એના ઉપર આવેલા એટીપીનું થાય છે જળ વિભાજન. શક્તિ છૂટી પડે છે. શક્તિનો ઉપયોગ કરીને માયોસિનના શીર્ષ ઉપર આવેલું એક્ટિન જોડાણ સ્થાન છે એ એક્ટિનના જોડાણ સ્થાને જોડાઈને એક્ટિન માયોસિન સેતુ નિર્માણ થાય છે. સેતુ નિર્માણ થાય ત્યારે એટીપી ગેરહાજર છે કારણ કે આનું થઈ ગયું છે જળ વિભાજન. બરાબર? ઓકે. હવે પાતળા તંતુકો છે જાડા પર સરકે છે, જાડા પાતળાને ખેંચે છે. તેથી આ પ્રકારના ફેરફારો જોવા મળે છે. કંઈક ટૂંકું થશે, કંઈકમાં કંઈ ફેર પડશે નહીં. એટલે આ ફેરફારો આપણે લખવાના. આને કહેવાય છે સંકોચન. એટલે સંકોચન થાય ત્યારે કેલ્શિયમનું પ્રમાણ સ્નાયુમાં કેવું હોય? ઊંચું હોય. અને જ્યારે વિકોચન થાય કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય. બરાબર? એટલે આ રીતે સેતુ નિર્માણ અને સેતુ
તૂટવાની પ્રક્રિયા છે પુનરાવર્તિત થતી રહેશે અને આ રીતે પાતળા સ્નાયુ તંતુકો જાડા ઉપર સરકતા રહેશે, પણ આવું ક્યાં સુધી થશે કે જ્યાં સુધી કેલ્શિયમનું સ્નાયુ રસમાં પ્રમાણ વધારે હશે. એટલે અહીંયા ન્યુરોટ્રાન્સમીટરનું કામ, અહીંયા ન્યુરોટ્રાન્સમીટરનું જેમ જેમ જળ વિભાજન થતું જશે એમ એમ કેલ્શિયમનું પ્રમાણ ઘટતું જશે અને આખી પ્રક્રિયા રિવર્સ થશે, જેને વિકોચન તરીકે ઓળખવામાં આવે છે. બોલો, ઇઝી છે? ઓકે, તો આ હતી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. તો આજે આપણે આટલું રાખીએ છીએ.